અગ્નિકાંડમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। વધુ એક અધિકારી જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અધિકારીઓ જે સસ્પેન્ડેડ છે તેઓને એસીબીના રડારમાં હોવાની જાણકારી છે। એસીબીના રડારમાં ટ્રાન્સફર થયેલા અધિકારીઓની પણ થશે તપાસ। અપ્રમાણસર મિલકત હશે તો થશે કાર્યવાહી। મહત્વના અને મોટા સમાચાર હાલથી રાજકોટથી મળી રહ્યા છે। જેટલા પણ અધિકારીઓને અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની પાછળ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી તપાસ કરતું હોય તેવી જાણકારી મળી રહી છે। તેની સાથે સાથે જે પણ આઈએએસ આઈપીએસની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, પોલીસ કમિશનર હોય કે શહેર મ્યુનિસિપલ કમિશનર હોય, તમામ લોકોની પાછળ પણ એસીબી છે। એસીબી તેની રડારમાં તેઓને રાખી રહ્યું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। અપ્રમાણસર મિલકત મળશે તો થશે કાર્યવાહી। જે અગ્નિકાંડ થયો છે તેમાં પહેલા જ સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે। હવે જે જાણકારી છે તે પ્રમાણે સરકારના સૂચનોને ધ્યાનમાં રાખી એન્ટી કરપ્શન બ્યુરો પણ પ્રયાસમાં લાગ્યું છે તમામ તાર કનેક્ટ કરવામાં, કેમ કે અનેક સવાલો ઊભા થયા હતા। ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, હવે એસીબી કામગીરીમાં જોવા મળી રહ્યું છે એક અલગ પ્રકારની કામગીરી હોઈ શકે છે, શું વધુ મહત્વની જાણકારી? સિદ્ધાર્થ, જે રીતે અધિકારીઓની ટ્રાન્સફર અને સસ્પેન્ડ સુધી તો હવે સીમિત નથી રાખવામાં આવ્યું, એટલે આ વખતે કહી શકાય કે સરકાર જે છે તે ફૂલ એક્શનમાં હોય એ પ્રમાણે કામગીરી કરી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ભ્રષ્ટાચાર જે પકડવામાં આવે છે જે શાખા દ્વારા, એ શાખાને કામગીરી સોંપી દેવામાં આવી છે। એટલે કે જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે અથવા જે ટ્રાન્સફર જેની થઈ છે એ તમામને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કડક કાર્યવાહીમાં સ્કેન કરી રહી છે। અત્યારે જે પણ અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકત એટલે કે તેમના પગાર કરતા તેમને વધુ મિલકત વસાવી હશે તો તેમને બધા કાર્યવાહી કરવામાં આવશે ને જેલ જવાનો વારો આવી શકે છે। એટલે કહી શકાય કે એસીબી હવે રડારમાં, આ લોકોની રડારમાં કાર્યવાહી શરૂ કરી રહી છે અને એસીબી હવે એક મોટી કાર્યવાહી કરશે જેના કારણે આ તમામ લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી શકે છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે, મુશ્કેલીમાં વધારો થશે એ વાત સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે। રાજકોટથી મહત્વના સમાચાર, અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર। વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ, ફાયર, પીજીવીસીએલ અને પૂર્વ ટીપીઓની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। આ પૂછપરછ વધુ માહિતી જે મળી રહી છે તે પ્રમાણે એક તરફ એસીબી એક્શનમાં આવી છે સસ્પેન્ડેડ અધિકારીઓને લઈને, બીજી તરફ અગ્નિકાંડમાં વિવિધ વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઆઈટી આજે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કોઈ પણ અધિકારી હશે તેની પૂછપરછ કરવામાં આવશે, પદાધિકારી હશે તેની પણ પૂછપરછ કરવામાં આવશે। કોઈને પણ બક્ષવામાં નહીં આવે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે। ગમે તેટલો મોટો અધિકારી હોય, પૂછપરછ વગર નહીં છૂટે। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતનો અગ્નિકાંડ અને ત્યારબાદની જે પ્રયાસ કરવામાં આવી રહ્યા તપાસમાં, અધિકારીઓ પણ હવે સર્વેલન્સમાં છે, તેઓની પણ પૂછપરછ કોણ કોણ છે, કેવી રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે, શું મહત્વના મુદ્દાઓ? ચોક્કસથી સિદ્ધાર્થ, આજે વહેલી સવારથી જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તપાસનો દોર શરૂ થયો છે, પૂછપરછનો દોર શરૂ થયો છે। સીધા જ હું આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતેના દ્રશ્યો બતાવવા માંગીશ। અત્યારે હાલમાં અહીંયા સસ્પેન્ડેડ જે પોલીસ કર્મીઓ સહિતના જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે છે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારી છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પીજીવીસીએલના જે એન્જિનિયર છે તેમને પણ અત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે છે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે મહેસૂલ વિભાગના સચિવ આઈએસ પ્રજાપતિ છે તેઓ પણ તપાસ કરવા માટે અહીંયા પહોંચ્યા હતા। હાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે। સસ્પેન્ડેડ થયેલા અધિકારીઓને વહેલી સવારથી જે છે તેમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના નિવેદન બાદ જે વ્યક્તિઓના નામ આવે છે, જે અન્ય અધિકારીઓના નામ આવે છે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે। જેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે તે એમડી સાગઠિયા કે જે પૂર્વ ટાઉન પ્લાનર હતા અને આ સમગ્ર ઘટના બાદ તેઓને જે છે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા। તેમની જે જવાબદારી હતી તેમાંથી તેમને મુક્ત ક્યાંક કરાયા હતા। ત્યારે તેમને પણ ક્યાંક અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને તેમની પણ પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે। પરંતુ કહી શકાય કે હવે
જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમને પણ જે જવાબ આપવા પડશે. ખાસ કરીને રાજકોટ પોલીસ દ્વારા પણ એક એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તે એસઆઈટી દ્વારા પણ આ સમગ્ર મામલે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક બાદ એક અધિકારીઓ છે તે હવે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી રહ્યું છે. તે અધિકારીઓ જે છે એક બાદ એક અહીંયા પહોંચી રહ્યા છે અને જવાબ આપી રહ્યા છે. ત્યારે બની શકે કે હાલ જે પોલીસની જે તપાસ છે તેમાં અન્ય કેટલાક અધિકારીઓ છે તેમના નામ ખુલી શકે છે અને તેમની સામે વધુ કડક કાર્યવાહી થાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. જી સિદ્ધાર્થ. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિક પણ જણાવી રહ્યા છે, સૌથી મોટી જાણકારી એ છે કે મોટા ભાગના અધિકારીઓ તપાસમાં છે, મોટા ભાગના અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ખુદ એસઆઈટીના જે નિયુક્ત થયેલા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, ફક્ત તે લોકો જ આ લોકોની પૂછપરછ કરી અને સીધો જ રિપોર્ટ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતો કરે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. પીજીવીસીએલ, પૂર્વ ટીપીઓ, ફાયર વિભાગ, તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે. કેવી રીતે 2-2.5 વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હતું વગર એનઓસી, વગર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાનમાં આવે, એ સૌથી મોટો સવાલ છે. ગેમ ઝોન અગ્નિકાંડ મામલો, કિરીટસિંહ જાડેજા 8 દિવસના રિમાન્ડ પર. કિરીટસિંહ જાડેજાના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. કિરીટસિંહે જામીન ગેમ ઝોનને લઈને 8 દિવસના મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે. કિરીટસિંહની ભૂમિકા શું છે તો એ પણ જણાવી દઈએ કે કિરીટસિંહે જમીન ગેમ ઝોન માટે ભાડે આપી હતી, જેને લઈને તેઓ ઉપર પણ તપાસ કરવામાં આવી, તેઓની ધરપકડ કરવામાં આવી અને તેઓના હવે 8 દિવસ સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટ આગકાંડમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 25 લોકોના ડીએનએ મેચ થયા છે અને મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી પણ દેવાયા છે. તો આ તરફ સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. એસઆઈટીની ટીમે અત્યાર સુધી કરેલી તપાસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને માહિતગાર કર્યા છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા સંઘવીએ એસઆઈટીની ટીમને આદેશ આપ્યા છે. આ સમગ્ર આગકાંડમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે ફરાર એક આરોપીને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે. સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓની પણ પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હરકતમાં આવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર સેફટી, ઇલેક્ટ્રિકલ, સલામતીના પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી, ડીજીવીસીએલ, પાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ 6 ગેમ ઝોનના 14થી પણ વધુ સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આઈ ગેમ ઝોન જીવતા બોમ્બ સમાન ચાલતા હતા, પરંતુ રાજકોટની ઘટના બાદ તંત્રની આંખ ઉઘડી છે. સાથે જ આ તમામ સંચાલકો સામે આઈપીસીની કલમ 336 તેમજ જીપી એક્ટની કલમ 131 ક મુજબની કાર્યવાહી પણ કરવામાં આવી છે. હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે. આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે. હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે. એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે. સૌથી મોટું ગેધરિંગ થાય છે. કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જે સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે. રાજકોટના આગકાંડ બાદ મોડે પણ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું. રાજુલા નગરપાલિકા વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખીને વિવિધ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું. વિવિધ મોલ, ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સોમનાથ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના સાધનોના અભાવના પગલે એકમને સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ. બનાસકાંઠામાં પણ તંત્ર સફાળું જાગ્યું છે. પાલનપુર નગરપાલિકાએ મોલનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પાલનપુરના ડીસા હાઈવે પર 2 મોલ સીલ કરાયા છે. વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મરાયું છે. મોલમાં ફાયર સેફટીના સાધનોના અભાવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ હવે આળસ ખંખેરી છે અને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી ગેમ ઝોન,
મોલ, સિનેમા જેવા સ્થળોએ ફાયરની સુવિધા ન હોય તો તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમ છતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ રામ ભરોસે હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ઘટસ્ફોટ થયો છે. સિવિલ હોસ્પિટલ સિવાય મેડિકલ કોલેજ પાસે પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. મનપા દ્વારા અનેક નોટિસ આપ્યા બાદ પણ સિવિલમાં ફાયર સેફટીનું માત્ર 60% કામ જ પૂર્ણ થયું છે. સિવિલ હોસ્પિટલ જે છે GMERS તેમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે. એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી તેના માટે 8 વખત જાણ કરી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે